વંથલી તાલુકાના ટીનવસ ગામમાં તારીખ 7/11/2025 રોજ સાંજના સમયે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલી હિંસક મારામારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એક જૂથ દ્વારા અન્ય જૂથના સભ્યની રિક્ષા રોકાવવાની અને 1 વર્ષ પહેલા થયેલા દીકરીના પ્રેમ લગ્નની બાબત આ વિવાદનું મૂળ કારણ બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને પગલે વંથલી પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કુલ 13 જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને જૂથોના સભ્યોને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ધીંગાણામાં કુલ 2 ફરિયાદ નોંધાઈ છે, જેમાં લાકડાના ધોકા અને પાવડાના હાથાથી મારકૂટ કર્યાનું પોલીસે ફરિયાદમાં નોંધ્યું છે. ફરિયાદીએ ખોડાભાઈ રવજીભાઈ લોલાડિયા, તેમના ભાઈઓ અને પરિવારજનો સહિત કુલ 6 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બાલાભાઈ ગેલાભાઈ કીડિયા ઉંમર વર્ષ 50 ની ફરિયાદ મુજબ ખોડાભાઈના પરિવારના અમિતભાઈ ખોડાભાઈએ તેમને લાકડાના ધોકા વડે ડાબા હાથમાં અને વાંસાના ભાગે માર માર્યો હતો, જેના કારણે તેઓ નીચે પડી ગયા હતા. આ ઝઘડાની શરૂઆત ખોડાભાઈ દ્વારા અશ્વિનભાઈ અને કિશનના પિતાની રિક્ષા રોકવાના જૂના મનદુખને કારણે થઈ હતી. સામે પક્ષે બાલાભાઈ ગેલાભાઈ કીડિયા, તેમના દીકરા રાહુલ હરસુખભાઈ ખાવડિયા અને અન્ય સભ્યો સહિત કુલ 7 લોકો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ખોડાભાઈ રવજીભાઈ લોલાડિયાની ફરિયાદ મુજબ બાલાભાઈના પક્ષના લોકો લાકડાના પાવડાના હાથા લઈને આવ્યા હતા અને તેમને તેમના ભાઈ નરસિંહભાઈ, રતિભાઈ અને પત્ની ગીતાબેનને માર માર્યો હતો. ખોડાભાઈને માથાના ભાગે ઈજા થતા ટાંકા આવ્યા હતા. આ વિવાદનું મુખ્ય કારણ ખોડાભાઈએ તેમની પ્રેમ લગ્ન કરેલી દીકરી સાથે વાત કરવા માટે અન્ય જૂથના સભ્યની રિક્ષા 2-3 દિવસ પહેલા રોકી હતી તે હતું. વંથલી પોલીસે બંને પક્ષોની ફરિયાદ પરથી કુલ 13 લોકો વિરુદ્ધ સામસામે ગુનો નોંધ્યા છે. બાલાભાઈ પક્ષના 6 આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ 115(2), 296(b), 351(2), 54 તથા જીપી એક્ટ કલમ 135 હથિયારબંધી જાહેરનામાનો ભંગ મુજબ ગુનો નોંધાયો છે. ખોડાભાઈ પક્ષના 7 આરોપીઓ વિરુદ્ધ પણ કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગંભીર પ્રકારના ધીંગાણાની ઘટના બાદ વંથલી પોલીસે વાયરલ થયેલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરવા અને કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.